टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। जो दिवस मोटी संख्याમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આજે બીજા દિવસે વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોવા મળ્યો। અમદાવાદના કર્ણાવતી ક્લબમાં TV9ના એજ્યુકેશન એક્સપોનો બીજો દિવસ છે, ત્યારે સવારથી જ મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ એક્સપોની મુલાકાત લઈ રહ્યા છે। સાથે જ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પણ એક્સપોની મુલાકાત લીધી હતી। મનીષ દોશી TV9ના ભવ્ય આયોજનની પ્રશંસા કરી હતી। કહ્યું કે ભવિષ્યની કારકિર્દીને લઈને વિદ્યાર્થીઓના મૂંઝાતા પ્રશ્નો માટે એક્સપો મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે। શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કોર્સ કર્યા પછી બાળક ધારદાર રીતે બજારમાં આવે। બજારમાં માંગ અનેક છે, મેન પાવરની માંગ બહુ છે, પણ આપણી આગળ એ પ્રકારની પૂરતી સ્કિલ ન હોય તો બજારમાં તમે ઊભા નથી રહી શકવાના। ત્યારે હું બાળકોને પણ કહું છું, ખાસ કરીને મા બાપને કહું, તમે તમારા બાળક ઉપર કોઈ પણ વસ્તુ થોપી ન દો, તમે એને કહો કે કઈ વસ્તુની તકો છે। નિષ્ણાતો આગળ તકલીફ આવા એક્સપોની અંદર મુલાકાત લઈને નિષ્ણાતોને મળો। દેખાદેખીમાં કોઈ બાજુવાળા એન્જિનિયર બન્યો એટલે મારી દીકરો એન્જિનિયર બનવું છે એવું નહીં। એને આર્ટ બનવું હોય તો આર્ટિસ્ટમાં જવા દે, હ્યુમેનિટીઝ બનવું તો હ્યુમેનિટીઝમાં। અંતે તો બાળકે જે ભણે એ ઉત્તમ ભણે, એ જ સમયની માંગ છે। ખાસ વાત એ છે કે એક જ પ્લેટફોર્મ પર 35થી વધારે યુનિવર્સિટી વિદ્યાર્થીઓને ભવિષ્યના અભ્યાસ અંગે માર્ગદર્શન આપી રહી છે। ધોરણ 12 પછી અભ્યાસ અંગે શ્રેષ્ઠ વિકલ્પ અંગે વિશિષ્ટ વિષય નિષ્ણાંતો વિદ્યાર્થીઓને માહિતગાર કરી રહ્યા છે। કોઈ બી સ્ટુડન્ટ યુનિવર્સિટીમાં એડમિશન લે છે તો મેઇન મોટો એનો એવો હોવો જોઈએ કે આગળ જઈને એને શું કરવું છે। એવું નહીં કે કોલેજ પૂરી થઈ પછી 3 વર્ષ પછી ઘરે જયો। સ્ટુડન્ટ આપણી યુનિવર્સિટીની અંદર એજ્યુકેશન માટે આવે છે, એ ફર્સ્ટ સેકન્ડ યા સેકન્ડ સેમેસ્ટરની અંદર ટીચિંગ કરે છે તો એને એક આઈડિયા આવે છે કે આગળ મારે સ્ટાર્ટઅપ કરવું છે કે નોકરી કરવી છે। આ જે એક્સપોનું આયોજન થઈ રહ્યું છે, આ આયોજન બાબતે એ કહેવાય કે બાળકોને એક જ લોકેશન ઉપરથી જુદી જુદી યુનિવર્સિટીની અંતર્ગત ચાલતા જુદા જુદા પ્રોગ્રામ, યુજી અને પીજી પ્રોગ્રામ અને રિસર્ચ લેવલના જેટલા પણ પ્રોગ્રામ છે એની ખૂબ જ સારી માહિતી મળી શકે છે। તો દરેક વાલી અને વિદ્યાર્થીઓને એ જ અમે કહી શકીએ કે પ્લીઝ મેક્સિમમ આનો યુટિલાઇઝ કરો અને બને એટલું વધારે એક્સપ્લોર કરો।